નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું જીત ગઢવી। વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। પક્ષ પલટાનો તોફાન ઉઠ્યો છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કાર્યકરોમાં ઉગ્ર નારાજગી પણ જોવા મળી રહી છે। અનેક કાર્યકરો પક્ષ તરીકે મેદાનમાં ઉતરી ગયા છે, જે પક્ષો માટે ચિંતા વધારનાર પરિસ્થિતિ છે। ટિકિટ વહેંચણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા જૂના જોગીઓ પોતાની અવગણના થતી હોવાના આક્ષેપો પણ કરી રહ્યા છે। બીજી તરફ આઈઆઈટી ઉમેદવારોને પ્રાધાન્ય મળતા સ્થાનિક કાર્યકરોમાં સંતોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદ ખાતેથી કરવી છે। તો આવો સાંભળીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે આ મુદ્દા પર। દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જે મતદારો છે તે મતદારો પોતાના નેતાને જોઈને વોટ આપતા હોય છે, પરંતુ નેતા છે તે નેતા ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો છે તે પક્ષ પલટો કરી લેતો હોય છે। ક્યાંક ને ક્યાંક સત્તા મેળવવા માટે જે પક્ષ પલટો છે તે પક્ષ પલટો નેતાઓ કરતા હોય છે, જેના કારણે જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા મૂંઝવણમાં પણ વધારો થતો હોય છે। આપણી સાથે અમદાવાદવાસીઓ છે, તેમને પૂછીશું જે પ્રમાણે ઇલેક્શન આવે ત્યારે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરતા હોય છે, તેને લઈને કાર્યકર્તાઓ અથવા તો જે સામાન્ય વ્યક્તિ છે તેની પરિસ્થિતિ શું થતી હોય છે? પહેલાં તો હું એમ કહીશ કે જે પક્ષ પલટા છે એ તદ્દન ખોટા છે। પોતાના પરિવાર જોડે દગો કરીને આ લોકો બીજાના માના ખોળામાં બેસવા જાય। પક્ષ એટલે એક માં છે, કોઈ પણ રાજકીય પક્ષ એક માન તરીકે આપણે જતા હોઈએ। આ જે નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર જતા હોય છે, હમણાં બી 3 દાડા પહેલાં બી અમુક નેતાને મેં જોયા પક્ષ પલટો કરી રાતોરાત ટિકિટ લેવા। જે પ્રજાએ એમની સાથે આંદોલનો કર્યા, લોકોની એમની વિશ્વાસ રાખીને એમની સાથે પોલીસના દંડા ખાધા, પક્ષ સામે પક્ષ દુશ્મની કરી, એ લોકો વ્યક્તિઓ એમની ટિકિટો લેવા માટે બીજા પક્ષમાં જતા પોતાની માને દગો કરીને પોતાના ભાઈઓને બહેનો જોડે દગો કરીને બીજા પક્ષમાં જતા રહેતા હોય છે। આ વસ્તુ હું તદ્દન શબ્દોમાં વખોડું। બીજું, પ્રજાને એમ કહ્યું કે આવા પક્ષ પલટું આવતા હોય ને તો આ લોકો ખરેખર જાકારો આપો, તમે બીજાને આ મોકો આપો। કેમ કે આ પોતાના સ્વાર્થ ખાતર જતા હોય, પોતાના મિનિસ્ટરો બનાવવા માટે જતા હોય, નહીં પ્રજાની સેવા કરવી હોય તો વગર હોદ્દે ને વગર પદે બી આપણે સેવા કરી શકીએ। કેટલીક સામાજિક સંસ્થાઓ આપણે જોઈ છે કે એ લોકો સેવા કરે છે। આ લોકો પોતાના સ્વાર્થ ખાતર કાયમ પક્ષ પલટા કરનારને હું આ ચૂંટણીમાં પક્ષ તરીકે એક જાકારો આપવો જોઈએ। કેમ કે પોતાની માં જોડે આ લોકો દગો કરીને નીકળેલા લોકો કહેવાય। હા, બિલકુલથી જે પ્રમાણે પક્ષ પલટાની મોસમ છે તે મોસમ આવી જતી હોય છે। નેતાઓ છે અલગ અલગ દલ બદલતા હોય છે, તેને લઈને જે સ્થાનિક જે લોકો છે તેમની સમસ્યાઓનું પણ નિરાકરણ અટકી જતું હોય, તેને લઈને શું કહેશો? આની અંદર તો અત્યારે આ ચૂંટણીનો માહોલ છે, બહુ જંગી માહોલ કહેવાય। અત્યારની પ્રજા જે નેતા ઉપર વિશ્વાસ કરે છે, જે વ્યક્તિ પર વિશ્વાસ કરે છે, અત્યારે 1 મિનિટની અંદર પક્ષ પલટું અત્યારે 2 વાગે ક્યાં હોય તો એ 3 વાગે ક્યાં જતો રહે છે એ ખબર નથી પડતી। હું દરેક પ્રજાને અમદાવાદનીઓને કહેવા માગું છું, દરેક પ્રજાને કહેવા માગું છું કે જે બી માણસ હોય તમારા મત વિસ્તારનો કોઈ બી માણસ ઉમેદવાર હોય, સમજી વિચારીને મત આપજો। અમદાવાદને યુવાનોની જરૂર છે અત્યારે, જે માણસ પક્ષ પલટો કરે છે એની જરૂર નથી। એટલે મહેરબાની કરીને વિનંતી અમદાવાદીઓને કે આ વખતે તમે તમારું યુવાનોનું આંદોલન કરીને બી જે આવા વ્યક્તિઓ હોય એમને ચોક્કસપણે બહાર નીકાળીને એમને હાર આપજો। બિલકુલથી આ હતા અમદાવાદવાસીઓ કે તેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે જે પ્રમાણે ઇલેક્શનની મોસમ આવે છે ત્યારે જે નેતાઓ છે તે નેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના અંગત ફાયદા માટે પક્ષ પલટો કરતા હોય છે, પરંતુ તેની અસર ક્યાંક ને ક્યાંક જે જમીનથી જોડાયેલા જે કાર્યકર્તાઓ છે તેની પર થતી હોય છે। કેમેરામેન રશ્મિ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ કેટલાક નેતાઓ છે તે પક્ષ બદલતા હોય છે। ચોક્કસથી આ જ્યારે નેતાઓ પક્ષ બદલે ત્યારે લોકોમાં ખૂબ જ એક ઘાતક અસર છે તે પહોંચતી હોય છે। લોકો ક્યાંક ને ક્યાંક આવા નેતાઓની ટીકા કરતા હોય છે। આપણી સાથે વોર્ડ નંબર 13ના આગેવાનો અને લોકો છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો જ્યારે નેતા પક્ષ પલટો કરે ત્યારે કઈ પ્રકારની છાપ પાડતા હોય છે સ્થાનિકોમાં? મારું નામ મહેર રાજેશભાઈ ગોવિંદભાઈ। આ વોર્ડની અંદર હું આજ 45 વર્ષથી રહું છું અને કોઈ પણ કામ હોય, કોઈ પણ વ્યક્તિ આવે મારી પાસે, કોઈ પણ પાછો ન જાય, ગમે એવું કામ હોય, પણ આ લોકો જે ચૂંટાય એને 5 વર્ષથી અમારે આ વિસ્તારની અંદર એક હરિભાઈ હતા એ અમે ઓળખી, બાકી 3 કોર્પોરેટરો કોઈને અમે ઓળખતા નથી। અને 5 વર્ષ પૂરા થાય એટલે ક્યાં જાય? અને જો તો પેલા એમણે રહેતા હોય ઝૂંપડપટ્ટીમાં ને અત્યારે જો તો બંગલા બનાવી લીધા। એટલે મારાના મગજની અંદર એવી છાપ છે કે આ લોકો રૂપિયા લઈ ટિકિટ લઈ આવે અને ચૂંટાઈ જાય, 5 વર્ષ માટે એ લોકો રૂપિયા બનાવી અને વિયા જાય। વાસ્તવિકતામાં તો એવું છે કે પક્ષ પલટો માણસ શું કરવા કરે, પોતાના સ્વાર્થ માટે જોવે છે।
કાંઈક પૈસા પાલટી મળે તો જ એમાં જાય છે. બીજી જગ્યાએ માની લો કે ભાજપ છે, ભાજપમાંથી કોંગ્રેસમાં પૈસા મળે તો પક્ષ પલટો એના હિસાબે જ થાય છે ને કામ વ્યવસ્થિત થતા નથી. બસ તમે શું કહેશો? શું નામ? મારું નામ હિરેનભાઈ છે. સર એ લોકો જે છે, તમને એક વાત કહેવામાં આવે છે કે એ લોકો છે ને પોતાનો સ્વાર્થ પહેલાં જોવે છે, પોતાનો સ્વાર્થ જોવે છે, સ્થાનિક માણસોનો કોઈનો સ્વાર્થ નથી જોતા. અને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે પોતે જે લોકો છે એ આજે મળવા આવે, હાથ મિલાવવા આવે, પછી ચૂંટણી પછી ક્યાં જાય છે 5 વર્ષમાં અંદર કંઈ દેખાતા જ નથી, એક જાદુ થઈને વહી જ જાય છે ક્યાંક. તો વોર્ડ નંબર 13ની પરિસ્થિતિ શું છે? કારણ કે ખૂબ જ અત્યારે જ્યારે ડિક્લેર થઈ, સીટ ડિક્લેર થઈ ત્યારે એક માહોલ એક ગરમાણો હતો. કમલમ ખાતે નેતાઓ પહોંચ્યા હતા, આગેવાનો કેટલાક પહોંચ્યા હતા, કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. તો શું કહેશો, સ્થિતિ કઈ પ્રકારની? સર સ્થિતિ અત્યારે તમને કહેવામાં આવે છે કે ભાજપ કોંગ્રેસની અમારે કંઈ ઓલું નથી. અમારે કામ કરે એવા નેતાની જરૂર છે. કામ કરે એવા આ રાજુભાઈ જે મૈયર છે એ પોતે કામ કરે એવા નેતા છે, બરાબર. એને કોઈ સ્વાર્થ નથી કોઈની પાસે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? જે નેતાઓ હોય છે તે ખરા અર્થમાં પ્રજા માટે પક્ષ બદલે છે કે પછી પોતાના માટે બદલે છે? અત્યારે તો બદલાવાની જરૂર છે. ગમે એ નવો માણસ આવે ને કામ કરે ને રાજુભાઈનું કામ સારું છે. બીજા કયા કયા વિસ્તારમાં શું લાગે તમને કે કઈ પ્રકારની કામગીરી થવી જોઈએ? અત્યારે કયા કયા કામો નથી થયા તમારા વિસ્તારમાં? અત્યારે આ બધી કામગીરી ચાલુ જ છે અને અમુક કામ એમને પડ્યા છે, લોકોને કામ ધક્કા ખવડાવે એવું બધું થયા રાખે. તમે શું કહેશો? શું નામ? સુરેશભાઈ અહીંયા. સુરેશભાઈ, શું કહેશો? જે નેતાઓ હોય છે તે પક્ષ શા કારણે બદલતા હોય છે? એની એક મગજની પેનલ્ટી એવી કે અમે આ પક્ષમાં જાય તો પબ્લિક માટે સારું કામ કરીએ, પણ હકીકત ખોટી વસ્તુ એ. પક્ષ જે કોઈ મજબૂત રીતે પકડી રાખવો જોઈએ અને એનું એ પક્ષનું કામ કરવું જોઈએ. મહિલાઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. બેન, શું નામ અને શું કહેશો? નેતાઓ પક્ષ કેમ પલટતા હોય છે? એમ કે અમે જે કાંઈ લખાવા કરવા જાય તો અમારું કાંઈ કામ ન કરે, પછી અમે એને મત દેવાનું એમ થાય કે નથી દેવો મત, એમ મન થઈ જાય કે આને દેવાય જ નહીં. આ જો કુંડી ભરાય 2 દી ને 4 દી, અમારે ફોન કરી તું 5 વર્ષમાં શું કામગીરી થઈ? કાંઈ નથી, કાંઈ નહીં. શેરી ખાડાઈ નથી, આ સ્પીડ બ્રેકર નખાવાના 5 વર્ષ થઈ ગયા, કોઈ નથી નખાયું. જે સ્થાનિક નેતાઓ છે તે અત્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પક્ષ બદલે છે, પોતાના હિત માટે જ આ પક્ષ બદલવાની જે કામગીરી છે તે થાય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ અત્યારે લોકો આપી રહ્યા છે, સામાજિક આગેવાનો આપી રહ્યા છે. સ્પષ્ટપણે પક્ષ બદલવાથી ક્યાંક ને ક્યાંક તેમનું જ હિત થાય છે, ન કે સ્થાનિક લોકોનું. કેવલ પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી છે, જેના ખાસ કરીને જ્યારે લોકો દવાદારી પણ કરી લીધું છે, ઉમેદવારે ફોર્મ ભરી લીધું છે ને હવે પ્રચાર કરવાનું શરૂ છે. તો ખાસ કરીને વાત કરીએ જે અંદર જે આડા હતું, જે વિવાદ હતું, જે ખાસ કરીને જે લોકો મન મોટાવ હતો, હવે એ લઈને એવું લાગી રહ્યું છે કે જે ઘરમાં છે અંદર વિવાદ થઈ રહ્યો છે. એ લઈને આપણી જોડે સ્થાનિક તેમની જોડે વાત કરીશું. ખાસ કરીને આપનું શું નામ છે અને જે હિસાબે ચૂંટણીને લઈને વિવાદ હતું, કશે ખુશી કશે ગમ, એવું લાગી રહ્યું છે કે અંદર વિવાદ છે, તો શું કહેશો આમ? મારું નામ આશિષ સૂર્યવંશી. સૌ પ્રથમ તો હું કહેવા માગું છું કે 120 સીટો હોય છે, દરેકને ન્યાય આપવું એ પણ દરેક કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કે દરેકને ન્યાય આપવું એ અશક્ય વસ્તુ છે. અને બીજી વસ્તુ કે દરેકની મનસા હોય છે કે હું કોર્પોરેશનનું ઇલેક્શન લડું અને હું જીતું અને હું મારા સમાજ માટે કે હું મારા શહેર માટે કંઈક સારા એવા કાર્ય કરું. પરંતુ આપણે જોતા આવ્યા છે કે જે પ્રમાણે દર વખતે જે ઇલેક્શન આવે છે, ઘણા કાર્યકર્તા એવા હોય છે જે 5-5 વર્ષથી પાર્ટીઓ માટે ટનટોડ મહેનત કરતા આવ્યા છે, પરંતુ એન્ડ સમયે એમને ટિકિટ નથી ન મળવાના કારણે એ પક્ષ પલટું કરે છે અને એમને એમના સમાજ માટે અને શહેર માટે કામ કરવા માટે તેઓ અલગથી ફોર્મ અપક્ષ ભરે છે, કંઈક પણ અલગ અન્ય પાર્ટીમાં જાય છે. આપનું શું નામ છે ને જ્યારે લોકો દલ બદલું કરતા હોય તે લઈને શું કહેશો? નેતાઓ જે દલ બદલું કરતા હોય સ્થાનિક ઉપર કેવો પ્રભાવ પડે? સ્થાનિક ઉપર ખૂબ મોટો પ્રભાવ પડે છે, કેમ કે ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે જે જમીન લેવલ પર કામ કરે છે, એવા લોકોને ટિકિટ નથી આપતા અને લેવલ જોઈને જેમ કે જે મોટા નેતાઓના અંગત હોય એવા લોકોને ટિકિટ આપવામાં આવે. અમારું તો કહેવાનું એવું છે કે જે જમીન લેવલ પર જોડાયું છે એ માણસને તમે ટિકિટ આપશો ને તો એ કામ બી કરશે અને એનું કામ જોઈને લોકો કહેશે બી કે એને સપોર્ટ કરાય. બાકી તો આવા લોકો છે કે જેને કોઈ હજુ સુધી જોયું નથી
એવા લોકોને હજુ ટિકિટ બી આપ્યા છે અને બાકી લોકોના તો એવા કાર્યો છે બહાર કે એમના કાર્યો ઘણા બધા છે પણ એ અત્યારે બોલાય એમ નથી. આપનું શું નામ છે ને જે હિસાબે છેલ્લે ઘડીએ જે લોકો પચ પલટું કરતો હોય ને જે ઘરમાં થાય એટલે કે અંદર ડખા ચાલતું હોય તો શું કહેશો? આપનું શું નામ છે ને જે હિસાબે અંદર જે ઘરમાં ડચા ચાલતું હોય જે अंदर विवाद चलते हो नैन समय पर पच पलटू कर ले तो शू कह? मेरा नाम अभिषेक सिंह राजपूत है। अंदर बातें जो होती है उनकी कुछ कहने की नहीं रहती, वो वादा करते हैं लेकिन पूरा नहीं करते, वो सिर्फ इस्तेमाल करते हैं जनता का। जब वोटिंग होती है तब दिखते हैं, बाकी वोटिंग के बाद नहीं दिखते। तो इसलिए नेताओं से तो खासकर जब वो आपके साथ कोई भी जैसे युवा आपकी मदद कर रहा है, कुछ भी कर रहा है तो उसका साथ ज़्यादा दे। अगर वो लग रहा है उम्मीदवार है हमको आगे करके हमारे लिए कुछ करेगा तो उसको वोट दे, उसके ऊपर कुछ विचार सोचे। बाकी ये जो आते हैं साल में एक बार उन फिर नहीं दिखते तो समझ लो चोरी है। બીજા એક ભાઈ છે, આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ એન ટાઈમ પર પચ પલટું કરે તે લઈને શું કહે? मेरा नाम अजय देवकर है। जिस हिसाब से करते हैं उनको उनकी इच्छा के ऊपर रहता है, पक्ष पलटू कर लेते हैं, काम नहीं कर पाते हैं सही से तो उसके हिसाब से आगे काम कर सके उसके हिसाब से आगे के इसमें चले जाते हैं। इस हिसाब से उनने पल पक्षु भी उनके हिसाब से उनको सही लगता है तो इस हिसाब से कर लेते हो। શું કહેશો આશીષભાઈ, જે હિસાબે લોકો પચ પલટું કરી લે એન સમય પર ને એવું પણ બને છે કે જ્યારે જીતી જાય ત્યારે બીજા પાર્ટીમાં જતો રહે ને જીતવા પહેલાં પણ ટિકિટ મળ્યું ત્યારે પણ બીજા પાર્ટીમાં જતો રહે, તેમાં જનતાને જે સ્થાનિક નાગરિકની એ તો સદંતર ખોટી વસ્તુ છે કે જે જીત્યા પછી જો પહેલાં જ પક્ષે એમને જો ટિકિટ નથી આપી અને પછી અન્ય પક્ષમાં જો ટિકિટ માટે લડે છે પણ જે પાર્ટીએ એમને સમર્થન આપ્યું હતું અને પછી જો પક્ષ પલટું કરે છે એ વ્યાજબી નથી, એવું થવું ન જોઈએ કારણ કે જનતાએ તમારા પર સાચો એક વિશ્વાસ મૂક્યો હતો અને એ વિશ્વાસ આપને જે તોડવો ન જોઈએ। અને હું તમામને એક જ વિનંતી કરીશ કે જો પોતે કોઈ પણ પક્ષમાં જીતો છો પણ પક્ષ પલટી કરવો જોઈએ નહીં। બિલકુલ આ સ્થાનિક હતા જેને કહેવું છે કે ખાસ કરીને જે પક્ષ પલટું છે એની જ્યારે લોકો સ્થાનિક એવું કરે તો નેતાઓને તે ખરેખર નહીં કર્યું, કેમ કે જ્યારે ટિકિટ મળે એના પહેલાં કે એના પછી જે પચ પલટું કરી લેતો હોય એમાં આમ જનતામાં ખાસું રોજ જોવા મળે, કેમ કે એ જનતા કાં તો પાર્ટી કાં તો કે માણસ પર વિશ્વાસ કર્યો હોય એ વિશ્વાસઘાત પણ કહી શકાય। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ટિકિટો મોડી મળે છે, ક્યાંક ને ક્યાંક દલ બદલ થતા હોય છે, તો એને લઈને ક્યાંક ને કોઈ આવી રીતે દલ બદલે કે કોઈની ટિકિટો કપાય છે તો જેને લઈ અને પક્ષને ક્યાંય નુકસાન થાય છે કે શું? જો આપણે આખી રાજકીય સમીક્ષા કરીએ ને તો અત્યારે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષથી સતત કામ કરે છે અને 5 વર્ષ પછી આજે પ્રજા સમક્ષ જઈ રહી છે। એની સામે આપણે એના દૂરગામી અસર જોઈએ ને તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તો અમુક ઉમેદવારો પણ નથી મળ્યા। પોરબંદર અને કડીની એવી જગ્યાએ તો 26 સીટોમાં એને ઉમેદવાર પણ નથી મળ્યા, બિનહરીફ થઈ છે। એટલે કદાચ ગમે એટલા કાર્યકર્તાઓ આમથી આમ જાય, ક્યારેક અસંતોષ નાનો મોટો હોય એ બરોબર છે, પણ ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે, કારણ કે અન્ય પાર્ટીમાં લોકોને તો શું ઉમેદવારોને પણ વિશ્વાસ નથી કે અમે ઉમેદવારી કરીને જીતશું, આ હાલત છે। ક્યાંક ને ક્યાંક દલ બદલું કરી અને જ્યારે પાર્ટીમાં જાય બીજી પાર્ટીઓ બદલાવે છે જેને લઈને ટિકિટ ન મળવાથી એ ક્યાંક ને ક્યાંક એ પાર્ટીને નુકસાન કરે છે કે શું કહેશું? અત્યારે આપણે જો જોવા જઈએ તો કોઈ સમીક્ષા કરીએ તો ભાઈ જે પણ કોઈ પાર્ટી છે એ બધાના જે ઉમેદવારો છે જાહેર થઈ ચૂક્યા છે। આજે આગળ પણ ભાઈએ વાત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે ખરેખર અગાઉમાં સત્તામાં રહી ચૂકી એવી પાર્ટી હોય એનું કામ છે જનતાએ જોયું છે। અને જામનગરની જો વાત કરીએ તો ભાઈ મહાનગરપાલિકામાં જે પણ કોઈ અગાઉ સરકારમાં હતા ખૂબ સારું કામ કર્યું છે અને જામનગરના લોકોને પણ આ સરકાર કે જેના ઉમેદવાર મેયર છે, શાસક પક્ષ નેતા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, બધા લોકો પર પૂરતો ભરોસો છે અને જે પણ કોઈ લોકો દલ બદલું કરી રહ્યા છે આ બધા ભારતીય જનતા પાર્ટીમાં કે ભાઈ કોઈ પક્ષમાં ટિકિટ ન મળી હોય કે ભાઈ શાસક પક્ષમાં જે પણ કોઈ પાર્ટી હોય ટિકિટ ના મળી હોય આ કારણે દલ બદલો કરતી હોય છે। ક્યાંક ને ક્યાંક આ દલ બદલું કરે છે અથવા ટિકિટ ન મળી હોય તો ટિકિટ ન મળવાથી એ નહીં પક્ષમાં તો હોય છે, ક્યાંક ને ક્યાંક અંદર ખાને કોઈને નુકસાનકારક છે કે શું? જરૂરથી કે કેટલા પણ એવા કાર્યકર્તાઓ છે કે જેમને ટિકિટ ના મળવાને કારણે અંદરો અંદર ભીતરઘાત ઊભી થઈ છે, જેને કારણે પાર્ટીનો પણ જે પાયો છે તે ઘણીવાર એમને ડગતો દેખાય છે। જેમ કહ્યું કે કોંગ્રેસની જે છે તેમાં પોરબંદર કે ત્યાં ક્યાંય એવી રીતે ભાજપ આખી બિનહરીફ જીતી છે, તેવી જ રીતે આપણે જોઈએ કે કેટલા પણ દલ બદલો થતા હોય છે।
દલ બદલું થાય, દલ બદલાવે છે, ક્યાંક ને ક્યાંક ટિકિટો નથી મળતી, દલ બદલાવીને આવે છે તેમ છતાં ક્યાંક ટિકિટો નથી મળતી, એને લઈ અને ક્યાંક ને ક્યાંક અંદરખાને નુકસાન કરે છે પક્ષને, કે જે ઉમેદવારો હોય છે એને એ વોર્ડમાં, તો એમાં ક્યાંક એને નુકસાનકારક છે. એમાં શું કહેશો? દલ બદલે છે તેમાં સ્થાનિકોને પણ કઈ વોટ દેવામાં મુશ્કેલી પડે છે અને તેમની પાર્ટીને પણ ઘણો કઈ વોર્ડમાં નુકસાન પડે છે. તેથી દલ બદલ ના કરવું જોઈએ અને જેમ બને તેમ એક પાર્ટીમાં રહેવું જોઈએ અને લોકો માટે કાર્યરત કઈ રહેવું પડે. ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે કોઈ લોકોને ટિકિટ ન મળે તો એને લઈ અને ખાસ કરી અને કે દલ બદલું ન થવું જોઈએ અને ભીતરખાને ક્યાંક ને ક્યાંક નુકસાનકારક નીવડે, એ 100% જામનગર વાસીઓનું કહેવું છે કે જ્યારે ટિકિટ નથી મળતી ત્યારે ક્યાંક ને ક્યાંક દલ બદલા પછી પણ ટિકિટ નથી મળતી તો એ ક્યાંક ને ક્યાંક પક્ષને અંદરખાને નુકસાનકારક જ નીવડે છે, એ 100% જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. તો આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે છેલ્લી ઘડી સુધી દલ બદલ અને તેમજ નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમ વાગી ચૂક્યા છે, ઉમેદવાર નોંધાઈ છે, ત્યારે અનેકો એવા લોકો છે કે જે ઉમેદવાર જે છે તે અગાઉ એક પાર્ટીમાં હતા અને હવે તેઓ બીજા પાર્ટીમાં છે, ત્યારે છેલ્લી ઘડી સુધી જે દલ બદલવાની જે રાજનીતિ છે તે જોવા મળી રહી છે. લોકોમાં પણ તેના અંગે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દાને લઈને તમામ જે મહાનુભાવો છે, સ્થાનિકો છે, વરિષ્ઠ નાગરિક છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું. બાપુ, શું કહેશો જે પ્રમાણે દલ બદલવાની જે નીતિ સાથે લોકોમાં નારાજગી? દલ બદલવાની નીતિ અત્યારે તો વડોદરાની અંદર જે વિષય જે છે ને, કે વડોદરાની અંદર જે વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થયો છે ને, એટલે વડોદરાના લોકો હવે રાજકારણથી ભયભીત થઈ ગયા છે. કારણ કે વડોદરાની પ્રજા દૂધથી દાઝેલી છે, એટલે હવે છાશ ફૂકીને પીવાની છે. હવે રાજકારણ શું થઈ ગયું છે, સેવાનું માત્ર નથી રહ્યું, મેવા કમાવાનું માધ્યમ થઈ ગયું છે. આજે હરીફાઈ જે પ્રમાણે લાગી છે 2021માં, હું નથી કહેતો, આ મીડિયા નડિયાથી તળિયા સુધી જાણો છો, 25 લાખથી લઈને 50 લાખ સુધીમાં ટિકિટો વેચાઈ, કાયદેસરની વેચાઈ. હવે તમે વિચારો, જે 25 થી 50 લાખમાં કોર્પોરેટર ટિકિટ લેવાના આપતો હોય, 50 લાખ ઇલેક્શનમાં લડવામાં આપતો હોય, હવે જે 75 લાખથી 1 કરોડ ખર્ચી નાખતો હોય, એ શહેરની સેવા કરવાનો છે, એ મેવા કમાવા આવ્યો છે. એટલે હવે મેવા સદન બની ગયું. હવે આમ લોકો ઇગ્નોર કર્યું, કારણ કે મોદીજી આવીને ગેરંટી આપી દેતા હતા, હું ખાતો નથી, ખાવા દેતો નથી. પાછા અધુરામપુરા અમારા પેલા હર્ષ સંઘવી સાહેબ આવી જાય, ભૂપેન્દ્રભાઈ પટેલ આવી જાય, કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે. આ ખાલી મોટા મોટા ડાયલોગ મારીને જતા રહે, બરાબર છે. પણ સત્ય શું પડ્યું? જો ડર ગયા સમજો મર ગયા. ગબ્બરસિંહ જ સાચો પડે હંમેશા. આ લોકોએ પછી ગબ્બરસિંહ તરીકે એવા બીવડાયા, જે સાચી લડાઈ લડે ને. વડોદરાની અંદર કરુણતા તો ક્યારે આવી ખબર છે? જ્યારે હરની લેખકાંડ થયો ને પછી જે પ્રમાણે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ ગેરંટી આપવામાં આવી, પબ્લિકે ફૂલ વિશ્વાસ મૂક્યો, એસઆઈટીની ટીમ રચવામાં આવી, પછી પણ કોઈ ન્યાય ના મળ્યો ને, તો એ બે માતાઓ એટલે વડોદરાની દીકરીઓ જ્યારે ન્યાય માંગવા ગઈ ને, ત્યારે આ જ મુખ્યમંત્રીએ જ્યારે એવું કીધું ને કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યો છે, તો આ જેટલા ભાજપના જે ખેસ પહેરનારા છે ને, એ તાળીઓ પાડતા હતા. એ તમારી માતાને બહેનોને એજન્ડો કહેતા હતા, તારે તમે તાળીઓ પાડતા હતા. જ્યારે આ જ મુખ્યમંત્રી આવીને કહી ગયા ને કે અમદાવાદ ને વડોદરાની વચ્ચે વિકાસ પાછળ કે, ત્યારે આ જ લોકો તાળીઓ પાડતા હતા. અમારે એ તાળીઓ બંધ કરાવી છે. અમારે એનો જવાબ આપવો છે કે તમે જે વિકાસ, જે ભ્રષ્ટાચારનો વિકાસ કર્યો છે ને, તમે અમને 5 રૂપિયાનું સમોસું છે ને 25 રૂપિયામાં ખવડાવ્યું છે. બાપુ, હું એકવાર તમારી પાસે ફરીથી આવું છું. આપણે યુવાઓને પૂછીએ શું કહેવા માંગશો જે પ્રમાણે દલ બદલવાની નીતિ છે, લોકોમાં નારાજગી છે, આ કેટલું યોગ્ય? અત્યારે આપણને સૌને ધ્યાનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા 24 કલાક 365 દિવસ લોકોની વચ્ચે રહે છે, લોકોની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પ્રયત્ન કરે છે અને એમાં ક્યાંક ને ક્યાંક 100% સફળતા પણ મળે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એવું નથી કે ઇલેક્શન આવે ત્યારે જ લોકોની વચ્ચે જાય છે. ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા હોય, શક્તિ કેન્દ્રનો કાર્યકર્તા હોય, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ જાણે છે, એવું સમાધાન કરે છે. એટલે જ લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે, જ્યારે પણ નાની મોટી કોઈ પણ આફત શહેર પર આવી ત્યારે આપણા નગરસેવકો હોય કે કાર્યકર્તાઓ હોય, એ રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. કોવિડના સમયમાં જોઈએ, ઘણા બધા નગરસેવકો કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહ્યા છે, સ્મશાન ગૃહોમાં પણ વિધિઓ કરી છે.
એટલા માટે લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ વાત છે. આપણી સાથે માજી કાઉન્સિલર છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવા માંગશો? ભીતરઘાત ખરો, પક્ષ પલટો થાય છે ત્યારે લોકોમાં તો નારાજગી જોવા મળે જ છે, પણ આનામાં પાર્ટી માટે ભીતરઘાત ખરો આના? પક્ષપલટો તો એવું છે કે જ્યારે વ્યક્તિ કરતા સંસ્થા કરતા વ્યક્તિ પોતાને મહાન સમજે ત્યારે એ એવું સમજે છે કે હવે મારા થકી જ બધું છે, અને ત્યારે પછી એને સ્વાભાવિક છે કે પાર્ટી પરિવર્તન હંમેશા પરિવર્તનનો નિયમ છે. પરિવર્તન તમામ સ્તરે આવતું હોય છે. હવે પરિવર્તન આવે અને ક્યાંક હવે તો રિઝર્વેશન પણ છે, એટલે રિઝર્વેશનના કારણે ઘણા બધા ઉમેદવારો જે સક્ષમ હોય પરંતુ એ રિઝર્વેશનને કારણે ટિકિટ નથી ફાળવી શકતા, તો ત્યારે પછી એ લોકો અન્ય દળમાં પણ જાય છે, અને એટલે એના કારણે પણ દલ બદલ થતા હોય છે. અને સાથે સાથે મેં કીધું એમ કે વ્યક્તિ પોતાને સંસ્થાથી મહાન સમજે તો પછી એને મહત્વાકાંક્ષા એટલી બધી મહત્વાકાંક્ષા હોય કે મારે ગમે તે હિસાબે કાઉન્સિલર થઈ જ જવું છે, તો પછી એ મહત્વાકાંક્ષા પછી એ અધોગતિના માર્ગે પણ જતું હોય છે. દલ બદલ એ એકમાત્ર અધોગતિનો માર્ગ છે. એનાથી તમારું ઇન્ટેન્શન ખબર પડી જાય છે કે તમે આ એક દળમાં આટલા વર્ષ રહ્યા અને પછી બીજા દળમાં જાઓ તો એ તમે સેવા કરવા નથી જતા, તમારી કંઈક મહત્વાકાંક્ષા છે, તમારે ક્યાંક પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત કરવા માટે દલ બદલ થતું હોય છે. બાકી સેવા કરનારા લોકો, હું પણ છેલ્લા 46 વર્ષથી એક જ દલમાં રહ્યો છું. પક્ષ પલટો કરનાર વ્યક્તિ ક્યારે છે ને પોતાના માટે બી વિશ્વાસ લાયક નહીં હોતો. જો એક મતદાર તરીકે આ વાત મારે સમજવી હોય તો હું આજે 45 વર્ષનો હતો, મેં નાનપણથી જોયું છે ભારતીય જનતા પાર્ટીને બીજું છે કોંગ્રેસ, બંને દિગ્ગજ પાર્ટીઓ છે. જો વાસ્તવિક સ્થિતિમાં જોવામાં આવે ને તો પક્ષ પલટો વ્યક્તિ ત્યારે કરે કે જ્યારે એને પોતાને કશું મેળવી લેવાની ઈચ્છા શક્તિ હોય ને ત્યારે. કોઈ બી વ્યક્તિ જે કાર્ય કરવા વાળો છે ને, જો એ સારું કામ કરશે તો પાર્ટી એને રિપીટ કરશે, અને જો પાર્ટી એના સારા કામ પછી બી એને અગર તરછોડે છે તો એ વ્યક્તિની પોતાની જે કામગીરી છે એને લઈને અપક્ષ થઈને બી ઉમેદવારી જીતી શકે છે અને બનાવી શકે છે. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ 4 દરવાજાના એક વડીલ હતા, દિલીપભાઈ ઠાકોરલાલ કોઠારી. કદાચ એના ઘણા વડીલો એમના નામ સાંભળ્યા છે, યુવાનો તો હું જાણતો નથી, બાકી એ વ્યક્તિ અમે અમારા બાલકાળમાં જોયેલું છે, એને અપક્ષ તરીકે જે કામગીરી કરી છે. બીજી વસ્તુ છે, પક્ષ પલટો કરવાની નીતિ ત્યારે તમારામાં આવે કે તમને એવું લાગે કે મને જે જોઈતું તેને મને નથી મળ્યું. સેવા નહીં, મને જે જોઈતું હતું ને મને નહીં મળ્યું. આજે ઘણા બધા એવા યુવા કાઉન્સિલર ભાજપમાં આવી છે, શ્રીરંગ આર્યનું ઉદાહરણ છે કે જેને રિપીટ કરવામાં, તો કેટલાક એવા કાઉન્સિલર છે જેનું પત્તું કપાતા એમને પોતાને ઘણી અંદરથી એવું થઈ ગઈ કે મારો અહમ ઘણી આજે ધણી થઈ રહ્યો છે, તો એ ક્યાંક ને ક્યાંક એની ટીકા પાર્ટીમાં થઈ રહી છે અને એના ગજગરા ધારાસભ્યોમાં દેખાઈ રહ્યા છે. વાસ્તવિક જોવા જઈએ ને તો પક્ષનો પલટો પાર્ટીના કાર્યકર, ઉમેદવાર કે કાઉન્સિલર કરતા વધારે મતદારો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. કારણ કે હવે મતદારો એવું સમજી રહ્યા છે કે જે વ્યક્તિ ભાજપમાંથી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાંથી એનસીપીમાં, એનસીપીમાંથી જેડીયુમાંથી અપક્ષમાં, તો એનો મતલબ કે એ પોતે પોતાનું સ્ટેન્ડ નથી ક્લિયર કર્યું કે એની માનસિકતા શું છે, તો એ લોકોની સેવા કેવી રીતના કરશે. અને નગરપાલિકાની ચૂંટણીમાં તો એક જ ધ્યેય સાથે ઉમેદવારે ઉભા રહેવું પડે કે મારો સર્વોપરી કશું કરે કે ના કરે, મારા મતદારે જે મને જીતાડ્યો છે ને, હું એના બાયણે એક ખરેખર ચોકીદારની જેમ ઉભો રહીશ. કારણ કે એક વાયદો એવો કરવાથી કોઈ હાજર નથી થવાનું કે અડધી રાતે ફોન કરો હું તમારી પાસે આવીશ, કારણ કે અડધી રાતે આવીશ ના વાયદા કરવાવાળા જીત્યા પછી પહેલું જ બોર્ડ મારે છે કાર્યાલય પર મળવાનો સમય આ રહેશે. બિલકુલ. આપણી સાથે બીજા સામાજિક કાર્યકર છે. શું કહેશો, છેલ્લી ઘડીએ સુધી આ જે દલ બદલવાની નીતિ છે એ જોવા મળી રહી છે, કેટલી ઘાતક કે કેટલી એના માટે શું કહેવાનું? આપણે ઘણીવાર જોઈએ છે કે ધારાસભ્યને જ્યારે અમે વોટ આપતા હોય છે ને તો એક અપક્ષ ઉમેદવાર તરીકે આપતા હોય છે. હવે અપક્ષ ઉમેદવાર એમને જીતાડીએ છીએ, અમે એક આશા રાખીએ છીએ કે અમે કોઈ બી પક્ષ નથી જોયો, એને અપક્ષ ઉમેદવાર તરીકે અમે વિજયી બનાવ્યા છે. તો ટૂંક સમયમાં શું કરશે, એ રાજીનામું આપશે, ફરી જોઈન્ટ શું કરશે તો કે ફક્ત ને ફક્ત બીજેપી. તો એનું કારણ શું? આ એક ખરીદવાની નીતિ થઈ ગઈ છે અત્યારે. બિલકુલ. એટલે જોવા જઈએ જે પ્રમાણે જે પક્ષ પલટો છે તે પક્ષ પલટાને લઈને આની કોઈ નારાજગીઓ છે, ત્યારે પાર્ટીઓમાં પણ આ ચૂંટણીને લઈને હવે ભીતરઘાત થઈ શકી હતી તેવી રીતે પણ પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ જે પ્રમાણે મહાનુભાવો દ્વારા જે મંતવ્ય આપવામાં આવ્યા છે તે આપણાને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે તેવી રીતનું આપણે જોઈ શકાય. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો આજ મુદ્દે વાપીની જનતાના મંતવ્યો શું છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાપી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ ચૂંટણી થઈ રહી છે, જે હાલે રાજકીય માહોલ ગરમાયો છે. જગતના વરિષ્ઠ પત્રકારો
પાસે આપણે એમના મંતવ્યો જાણીએ કે વાપી વિસ્તારમાં કઈ કઈ સુવિધાથી જનતા વંચિત છે. જે રીતે આજે દીપકભાઈ શ્રી પરમાર આપણી જોડે જોડાઈ ચૂક્યા છે, એમનો મંતવ્ય જાણીએ. હું દીપક પરમાર, તંત્રી, ગુજરાત ઉપરાંત અખબાર. વાપીમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે. પછી ચિત્ર હજી સ્પષ્ટ થયું નથી. ચૂંટણીની બાદ જ્યારે કોણ કોણ ઉમેદવારી મેદાનમાં રહે છે એ ચિત્ર સ્પષ્ટ થયા બાદ ખરેખર તો રાજકીય જે લડતો છે તે આપણને સ્પષ્ટ કરશે. પણ એક વાત કહેવી પડે છે કે વાપીમાં છેલ્લા 15 મહિનાથી કોઈ પણ ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં નથી. એટલે બંને પક્ષો, જે બંને મુખ્ય રાજકીય પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની પાટીકોરી છે. વાપીમાં સમસ્યાઓ પુષ્કળ છે, પણ વિપક્ષ અને લોકોમાં એટલી જાગૃતિ નથી કે સત્તા પક્ષને એ લોકો ભીતમાં લાવી શકે. જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ આ બંને લોકોના માટે કેવા વાયદાઓ કરે છે અને લોકો કેટલા એમની તરફ આકર્ષાય છે તે મહત્વનું છે. પ્રવાહ દૈનિક, વાપી, સુરેશભાઈ ઉમટિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ખરેખર લોકશાહી માટે અને સ્થાનિક જનતા માટે ખૂબ અગત્યની મહત્વની હોય છે. પરંતુ પક્ષાપક્ષીનું રાજકારણ અને આંતરિક વિવાદોને લઈ ક્યારેક ચિત્ર અસ્પષ્ટ બનતું હોય છે. વાપીમાં 1995થી વાપી સહિત ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપની ચૂંટણી લડવાની વ્યૂહરચના એ ટાઈપની છે કે એ હંમેશા જીત મારી જાય છે. અલબત્ત હંમેશા ભાજપ ખરેખર તો એક વિરોધ પક્ષ આવશ્યક છે અને જરૂરી છે. તો સબળ વિરોધ પક્ષ હશે તો પ્રજાનું સારું શાસન થશે, સમસ્યાઓનું સમાધાન થશે. હવે જોવું એ રહ્યું તો 28મી પરિણામના દિવસે પ્રજા કોની ઉપર પોતાનો દબદબો રાખે. દીપકભાઈ પરમાર અને સુરેશભાઈ ઉમટિયા એમના મંતવ્યો રજૂ કરે. આપણી સાથે જોડાઈ ચૂક્યા રાજસ્થાન પત્રિકાના પત્રકાર શ્રી રાજેશભાઈ યાદવ, એમના બી મંતવ્યો જાણીએ. રાજેશ યાદવ, રાજસ્થાન પત્રિકા. વાપી મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી ચૂંટણી છે ને મને એવું લાગે છે કે આજે 11 ગામડાઓ નવા જોડાયેલા છે. એ લોકોમાં મહાનગરપાલિકા માટે મતદાન કરવા માટેનો ઉત્સાહ તો છે, પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે હજુ તો ચૂંટણી બાકી છે, પણ આખી 52 જે સીટો છે એ સીટો પર એ લોકો ઉમેદવાર રાખ્યા છે. એ સૌથી મોટી આપણે એમ કહી શકીએ કોંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ બી છે. હવે એમ તો કોંગ્રેસે એવું જ કરવાનું છે કે એ કેટલી વધારે સીટો લાવે છે, પણ બહુમત તો બીજેપીને જ મળશે. હવે કોંગ્રેસને એ જ જોવાનું છે કે એ કેટલું પોતાના દર ચૂંટણી કરતા વધારે સીટો લાવી શકે છે. જ્યારે આપણે વાપીના વરિષ્ઠ પત્રકાર જોડે મળ્યા હતા, એમના મંતવ્યો જાણ્યા હતા. વાપી તાલુકા, જીતેન્દ્ર માલ્યાવંશી, મંતવ્ય ન્યૂઝ. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. નમસ્કાર.